જાલોદ નગરપાલિકાની ચૂંટણીમાં ધારાસભ્ય મહેશ ભુરિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી, જેમાં ઉમેદવારો તેમજ કાર્યકર્તાઓને વિશેષ માર્ગદર્શન આપવા માટે ભાજપ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા તેમજ ગુજરાત મધ્ય ઝોનના સંયોજક શબ્દચરણ તડવી ઉપસ્થિત રહ્યા હતા. જાલોદ નગરમાં કુલ 24,000 નગર સેવા સદન માટે વોટિંગ કરનાર મતદાતાઓ છે, જેમાં વધુ મતદારો મહિલા મતદારો છે. તેના વિશે માહિતી દાહોદ જિલ્લા ઉપાધ્યક્ષ પંકજભાઈ અગ્રવાલ દ્વારા આપવામાં આવી હતી. ત્યારે ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ 27 સીટ ઉપર ચૂંટણી લડી રહેલ છે, તેમજ પૂર્ણ બહુમતીથી ભાજપ જીતશે તેવા સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગુજરાત રાજ્ય ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયાએ કહ્યું હતું કે દરેક કાર્યકર્તાઓ સાથે મળીને મતભેદ બોલાવી નગરપાલિકાની ચૂંટણીમાં વિજય હાંસલ કરવાનો છે. ભાજપના દરેક યુવા કાર્યકર્તાઓ સંગઠન સાથે જોડાઈ દેશના વિકાસમાં હરણફાળ ભરવાની છે. વિશેષમાં દરેક મહિલા કાર્યકર્તાઓને પણ પૂરા જુસ્સા સાથે ચૂંટણી પ્રચાર કરવા માટે જોડાય તે માટે જણાવ્યું હતું. તેમજ ઉમેદવારોને નગરમાં કાર્યકર્તાઓ સાથે જઈ મતદારોના ઘરે ઘરે જઈ મતદારો સાથે સંપર્ક કરી દરેક સમસ્યાનું નિવારણ કરવા માટે પણ જણાવ્યું હતું. રિપોર્ટર દેવકુમાર, જાલોદ.